વંદે ગુજરાત. વિદ્યાર્થી મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શરૂ કરાયેલ વિડિયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે અગાઉના લેક્ચરમાં જે ભૌતિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 3 પ્રકરણ 3 પ્રવાહ વિદ્યુત કે જેમાં આપણે અવરોધ અને ની થોડી માહિતી લીધી. હવે એ ઓહમનો નિયમ પ્રાયોગિક રીતે કેવી રીતે કરી શકાય, એમાં પણ થોડીક મર્યાદા છે. એ મર્યાદા શું હોઈ શકે અને ડ્રિફ્ટ વેગ તેમજ મોબિલિટી પર ચર્ચા કરશું. ઓહમનો નિયમ કે જેની મદદથી આપણે અવરોધ નક્કી કરી શકાય, તો એ પ્રાયોગિક રીતે એ લેબોરેટરીમાં ઓહમનો નિયમ કેવી રીતે કરવો, તેમજ જે તમારી પ્રેક્ટિકલ એક્ઝામ લેવાશે એમાં સ્વતંત્ર રીતે એ પ્રેક્ટિકલ કરવાનો હોય છે. અને જે ગુજરાત બોર્ડ દ્વારા જે પ્રેક્ટિકલ એક્ઝામ લેવામાં આવે છે કે જેમાં એક્સપર્ટ તરીકે એ સ્કૂલની બહારના શિક્ષકો આવે છે, તો જ્યારે તમે પ્રેક્ટિકલ કરતા હોય તો એને પૂરેપૂરી માહિતી તમારે યાદ રાખવી જરૂરી છે કે જેથી પ્રેક્ટિકલ એક્ઝામમાં તમે સારો પરફોર્મન્સ બતાવી શકો. અને એના માટે જે જર્નલ્સ છે એ જર્નલ્સ પર તમારે સમય પ્રમાણે અપડેટ કરતા રહેવું પડશે. જર્નલમાં જે કંઈ સર્કિટ ડાયાગ્રામ જે હશે એ સર્કિટ ડાયાગ્રામને આધારે તમારે એ પરિપથ જોડવાનો હોય છે અને પછી તમારે એના અવલોકનો લેવાના હોય છે. તો જે ઓહમનો નિયમ જેનો પરિપથ ડાયાગ્રામ આ રીતે આવશે. હવે આ આકૃતિમાં પ્લસ માઇનસ એ જે વિદ્યુત કોષ બતાવશે એનો વોલ્ટેજ V છે. આ જે રિયોસ્ટેટ જે બતાવશે RH. હવે આ 2 મીટર જે આપણે બતાવ્યા છે જેમાં એક વોલ્ટ મીટર છે ને એક એ મીટર છે. તો વિદ્યાર્થી મિત્રો કોઈ બતાવી શકે એમાં એ મીટર કયું છે અને વોલ્ટ મીટર કયું છે? એ મીટર અને વોલ્ટ મીટર એ નક્કી કરવા માટે ખાસ કરીને જે અવરોધ સાથે શ્રેણીમાં જે હશે એ હંમેશા એ મીટર હશે અને અવરોધને સમાંતર જે હશે એ હંમેશા વોલ્ટ મીટર આવશે. તો આ રિયોસ્ટેટ કે જેની મદદથી પ્રવાહના મૂલ્યમાં ફેરફાર કરી શકાય છે અને એ પ્રવાહને આધારે વોલ્ટેજમાં કેટલો મૂલ્ય મળે છે તે, તો એ દરેક માટે વોલ્ટેજ અને પ્રવાહના મૂલ્યો નોંધીને તમે અવરોધ શોધી શકો. વોલ્ટેજ, પ્રવાહ અને અવરોધ. જે અવરોધનું સમીકરણ આપણે લખેલું છે R=V/I. તો એ અવરોધમાં મૂલ્યમાં ફેરફાર કેવી રીતે કરવો? તો આ જે રિયોસ્ટેટનો આ જે વેરિયેબલ પોઈન્ટ છે, જે તમે સાધન જે જોશો તો એ સાધન આ રીતે છે અને એના 3 પોઈન્ટ હશે અને એક ઉપરનો વેરિયેબલ પોઈન્ટ હશે. એ વેરિયેબલ પોઈન્ટને તમે ખસાડો તો એને કારણે આ વેરિયેબલ પોઈન્ટ ખસાડવાને કારણે એ જે અવરોધના મૂલ્યમાં ફેરફાર થશે અને એને કારણે આ પ્રવાહના મૂલ્યમાં ફેરફાર થશે. તો આ જે પ્રવાહને અનુરૂપ જે વોલ્ટેજ આવે તેના રીડિંગ લખીને તમે એ અવરોધનું મૂલ્ય નક્કી કરી શકો. તો એના માટે આ જે એક્સપેરિમેન્ટ છે કે જેમાં આ સાધન છે જે બેટરી એલિમેટર બતાવે છે, જેનો પ્લસ માઇનસ ટર્મિનલ હશે
આ મિલીમીટર છે, આ વોલ્ટમીટર છે, આ જે અવરોધ બતાવે છે, અને આ ભાગ એ રિયોસ્ટેટ છે. તો આ જે વેરિયેબલ પોઈન્ટ્સને આગળ પાછળ કરીને પ્રવાહના મૂલ્યમાં ફેરફાર કરી શકો. અને એના જે અહીંયા અવલોકન અહીંયા બતાવે છે, તો અહીંયા તમે અવલોકન વોલ્ટમીટરમાં મિલીમીટરના અવલોકન અને વોલ્ટમીટરના અવલોકનને આધારે એ અવરોધનું મૂલ્ય તમે નક્કી કરી શકો. તો એનું પરિપથનું જોડાણ કેવી રીતે કરવું તે, તો અહીંયા જે પોઝિટિવ હશે તે આ જે પરિપથના આધારે કરી શકો. પોઝિટિવ બેટરીનો પોઝિટિવ ટર્મિનલ એમીટરના પોઝિટિવ ટર્મિનલ પર, એનો નેગેટિવ જે અવરોધ સાથે, અને અવરોધનો એક ટર્મિનલ એ વેરિયેબલ પર જશે, એટલે કે આ ઉપરનો ટર્મિનલ, અને જે નીચેનો એક ટર્મિનલ જે ફિક્સ છે જે એ નેગેટિવ ટર્મિનલ પર જોઈન્ટ કરવું પડશે. અને અવરોધના બે છેડા છે જે વોલ્ટમીટર પર આવશે, એટલે કે આ ટર્મિનલ પ્લસ કહેવાશે, આ માઇનસ કહેવાશે. ધારો કે વોલ્ટેજનું મૂલ્ય 2.5 હોય અને પ્રવાહ 10 મિલી એમ્પિયર છે, તો એના પરથી અવરોધની ગણતરી કરવી હોય તો એ અવરોધ આ રીતે કરી શકાય. R = 2.5 ભાગ્યા 10 ગુણ્યા 10⁻³ એટલે કે અવરોધ R આપણને મળી શકે 2.5 ગુણ્યા 10³ ભાગ્યા 10. તો એના આધારે એની કિંમત આવશે 250 ઓહ્મ્સ. તો આ જે અવરોધનું મૂલ્ય એ દરેક માટે ચોક્કસ રહેશે. હવે એ જે આ ઓહમનો નિયમની કેટલીક મર્યાદા પણ છે, અને એ મર્યાદા જે ખાસ કરીને સુવાહક માટે ઓહમનો નિયમ સાચો પડે છે, જ્યારે અર્ધવાહક માટે એ ઓહમનો નિયમ ખોટો પડશે. ઓહમના નિયમ માટે પણ અર્ધવાહક માટે જે તમારે પ્રેક્ટિકલ કરવાના આવશે, જેના આધારે તમારે V વિરુદ્ધ Iનો આલેખ દોરવાનો છે, જે સુવાહક માટે જે ઓહમનો નિયમ છે તેનાથી અલગ આવશે. તો ભૌતિક વિજ્ઞાનમાં જે ન્યુમેરિકલ્સ અને એની સાથે એક્સપેરિમેન્ટનું પણ એટલું જ મહત્ત્વ છે. આ ચેપ્ટર પર આધારિત પરીક્ષા લેબોરેટરીમાં તમને 3 એક્સપેરિમેન્ટ આવશે. એક ઓહમનો નિયમ, એક વિસ્ટર્ન બ્રિજ અને એક પોટેન્શિયોમીટર. એ 3 નિયમ જો એક્સપેરિમેન્ટની થિયરી આ ચેપ્ટર્સમાં છે, અને એનો ઉપયોગ કરીને તમે એ એક્સપેરિમેન્ટ કરવાનો છે. વિસ્ટર્ન બ્રિજ એ પણ એક અવરોધ નક્કી કરવા માટેનું સાધન છે, જ્યારે પોટેન્શિયોમીટર એ વિદ્યુતચાલક બળ નક્કી કરવા માટેનું સાધન છે, જેની ડિટેલ્સ અને પાછળના બીજા એપિસોડમાં આપણે લેશું. હાલ અત્યારે ઓહમના નિયમની મર્યાદા કઈ હોઈ શકે, ઓહમનો નિયમ ક્યાં આગળ ખોટો પડી શકે, તો એની ચર્ચા કરીએ. સુવાહક અર્ધવાહક. સુવાહક માટે આપણે લઈએ તો I વિરુદ્ધ Vનો આલેખ જે સ્ટ્રેટ લાઈન આવશે. જ્યારે અર્ધવાહક I વિરુદ્ધ Vનો આલેખ તો અમુક કોઈ ચોક્કસ વોલ્ટેજ સુધી પ્રવાહ 0 રહેશે, અને પછી વોલ્ટેજ વધવાને કારણે પ્રવાહ પણ વધશે અને એ આલેખ વક્ર મળશે. એટલે કે અહીંયા જે સુરેખ આલેખ મળવો જોઈએ તે સુરેખ આલેખ એ અર્ધવાહકમાં મળી શકે નહીં. આની વિસ્તૃત માહિતી તમને ચેપ્ટર 14 ભાગ 2 ચેપ્ટર 14માં મળશે. અને એ જે અર્ધવાહક જે ખાસ કરીને સિલિકોન, જર્મેનિયમનો ઉપયોગ કરવામાં આવે છે, જેના માટે
ઓહમનો નિયમ આપણે વાપરી શકાય નહીં. અહીંયા વોલ્ટેજ આપવા છતાં પણ પ્રવાહ શૂન્ય છે, જ્યારે ઓહમના નિયમમાં જો વોલ્ટેજ આપો તો પ્રવાહ મળશે. એટલે કે વી ચલે છે આઈ, એ જે સમીકરણ છે તે એ અર્ધવાહક માટે લાગુ પડી શકાય નહીં. બીજો, જે કંઈ આપણે અવરોધ લઈએ પોઝિટિવ નેગેટિવ, તો એ અવરોધના સ્થાનમાં ફેરફાર કરો તો પ્રવાહના મૂલ્યમાં કોઈ ફેરફાર થશે નહીં. એટલે આ પ્રવાહ એ ને અવરોધ એ ને બી છે, જો એને ઉલટો જોઈન કરવામાં આવે બી અને એ, એટલે કે પ્રવાહનો એ છેડો પોઝિટિવ સાથે છે અને બી છેડો નેગેટિવ સાથે છે, જેને બદલે એ છેડો નેગેટિવ સાથે અને બી છેડો પોઝિટિવ સાથે જોડવામાં આવે તો બંને પરિસ્થિતિમાં પ્રવાહનું મૂલ્ય સમાન મળશે. અહીંયા પ્રવાહ આપણે I1 લઈએ, અહીંયા પ્રવાહ I2 લઈએ, તો બંને પરિસ્થિતિમાં પ્રવાહ I1 ઇઝ ઇક્વલ ટુ I2 મળશે. જ્યારે અર્ધવાહકમાં એવું નથી. અર્ધવાહકમાં પોઝિટિવ નેગેટિવ, અર્ધવાહકમાં ડાયોડ આ રીતે બતાવી શકાય, જે PN જંક્શન ડાયોડ તરીકે બતાવે છે, એક P અને બીજો N. અને જો ટર્મિનલ બદલી નાખો, એટલે પહેલાં N અને પછી P લેવામાં આવે તો બંને પરિસ્થિતિમાં પ્રવાહ અલગ અલગ આવશે. આ આવશે PN. તો શરૂઆતમાં આપણે Pનું કનેક્શન પોઝિટિવ સાથે કર્યું ને Nનું કનેક્શન નેગેટિવ સાથે કર્યું. બીજા પરિપથમાં Pનું કનેક્શન નેગેટિવ સાથે છે અને Nનું કનેક્શન પોઝિટિવ સાથે છે, એટલે ટર્મિનલ બદલી નાખ્યા તો એ પરિસ્થિતિમાં જે પ્રવાહ હશે તો અહીંયા I1, અહીંયા પ્રવાહ I2, તો I1 ઇઝ નોટ ઇક્વલ ટુ I2 આવશે. અને ખાસ ત્રીજો પોઈન્ટ કે જે અવરોધકતા વિરુદ્ધ તાપમાનનો આલેખ લઈએ તો તાપમાન સાથે અવરોધકતાના મૂલ્યમાં વધારો થાય છે. તાપમાન વધારો તો અવરોધકતા વધશે. તેની સામે અર્ધવાહક માટે લઈએ તો અર્ધવાહક માટે જે તમને પેજ નંબર 101 ટેક્સ્ટબુકમાં આપેલ છે, જે આલેખ પ્રમાણે એટલે વોલ્ટેજનો અમુક સમયગાળો લેવો તો જેને કારણે ત્યાં પ્રવાહ વોલ્ટેજ વધવાને કારણે પ્રવાહમાં ઘટાડો થાય છે. વોલ્ટેજ અમુક જે ગાળામાં અહીંયા આગળ પ્રવાહને વોલ્ટેજ વધે છે, જ્યારે અહીંયા આગળ વોલ્ટેજને પ્રવાહમાં અમુક સમયગાળામાં ઘટાડો થાય છે. અથવા બીજી રીતે કહીએ તો અહીંયા અવરોધકતા વિરુદ્ધ તાપમાનનો આલેખ લેવો તો એ નેગેટિવ આવશે. એટલે તાપમાન સાથે અવરોધકતામાં ઘટાડો થાય છે, જે અર્ધવાહક માટે કહી શકાય. ફરીથી અર્ધવાહક એટલે કયું લેવાશે? સિલિકોન અથવા જર્મેનિયમ, કે જેને માટે એ વધારે ડિટેલ તમને 14મા ચેપ્ટરમાં આવશે. અને એ 14મા ચેપ્ટરમાં આ બધા આલેખ એ તમારે થિયરીમાં પણ શીખવાનો છે અને એની સાથે એનો પ્રેક્ટિકલ પણ કરવાનો છે. તો આ જે 2 માર્ક્સના સવાલ માટે આ એક ખાસ અગત્યનો સવાલ કહી શકાય કે ઓહમનો નિયમ શું છે અને ઓહમના નિયમની મર્યાદા, એ 2 માર્ક્સના સવાલમાં આવી શકે. ઓહમનો નિયમ લખો તેનો અડધો માર્ક્સ, અને એના જે આ 3 પોઈન્ટ તમને સમજાવો તો એ 3 પોઈન્ટના અડધો માર્ક્સ પ્રમાણે તમને 2 માર્ક્સ તમને મળી શકે. ઉપરાંત જે આપણે ભાગ 1માં જે અગાઉના એપિસોડમાં અવરોધકતા અને વાહકતાનો જે ઉલ્લેખ કર્યો હતો તો એના પર આધારિત થોડાક MCQ લઈએ. એમાં પર આધારિત કેવા સવાલ પૂછી શકાય. અવરોધકતા માટે સમીકરણ લખ્યું R ρ ઇઝ ઇક્વલ ટુ RA/L. હવે અહીંયા લંબાઈ 2 ગણી કરવામાં આવે, એટલે કે L2 ઇઝ ઇક્વલ ટુ 2L1 કરવામાં આવે તો એની અવરોધકતા ρ2/ρ1 બરાબર ખાલી જગ્યા. અવરોધકતામાં શું ફેરફાર થઈ શકે? તો દરેકનો એવો આન્સર મળી શકે કે જો લંબાઈ 2 ગણી થાય તો અવરોધકતા અડધી થઈ જાય છે, અને ઘણા એ હિસાબે 1/2 આન્સર લખી દે છે.
જે ખોટું રહેશે, કારણ કે લંબાઈ વધારવાને કારણે અવરોધકમાં પણ વધારો થાય છે. આપણે અગાઉ લખેલું છે કે આર ચલે છે એલ, એના પરથી કહી શકાય આર અપોન એલ બરાબર અચળ. આર અપોન એલ અચળ છે એટલે રો અવરોધકતામાં આર પર લંબાઈ 2 ગણી કરો તો અવરોધ પણ 2 ગણો થાય છે, એટલે 2 2 કેન્સલ થઈ જાય તો અવરોધકતામાં કોઈ ફેરફાર થશે નહીં, એટલે આન્સર આપણને 1 મળી શકે. એટલે કે અવરોધકતા એ એની લંબાઈ પર આધારિત નથી. એટલે અવરોધકતાનું જે મૂલ્ય આપણે લઈએ તો એ ફક્ત વાહકના પ્રકાર પર આધાર રાખશે, તાપમાન પર આધાર રાખશે, ફક્ત એ બે બાબત પર આધાર રાખશે. એ લંબાઈ કે ક્ષેત્રફળ પર આધારિત નથી. અવરોધકતા લંબાઈ અથવા ક્ષેત્રફળ પર આધારિત નથી. જ્યારે અવરોધ માટે સમીકરણ લઈએ તો આર ઇઝ ઇક્વલ ટુ કયું આવશે? રો એલ અપોન એ. તો આ જે અવરોધનું મૂલ્ય એક તો લંબાઈ પર આધાર રાખશે, ક્ષેત્રફળ પર આધાર રાખશે, એના પ્રકાર પર આધાર રાખશે અને તાપમાન પર આધાર રાખશે. કારણ કે લંબાઈ તમે વધારો છો તો અવરોધ પણ વધશે, ક્ષેત્રફળ વધારો તો અવરોધ ઘટશે. તો આ બે પોઈન્ટ એ ખાસ યાદ રાખવાના છે. એક અવરોધકતા જે લંબાઈ અને ક્ષેત્રફળ પર આધારિત નથી, ફક્ત પ્રકાર અને તાપમાન પર આધાર રાખશે. જો વાયર એલ્યુમિનિયમનો હોય, કોપરનો હોય તો એ બંને પરિસ્થિતિમાં અવરોધકતા અલગ અલગ હશે. જે કયો ધાતુનો તાર વાપરવામાં આવે છે તેના પર આધાર રાખશે અને તાપમાન પર આધાર રાખશે. એ લંબાઈ અને ક્ષેત્રફળ પર આધારિત નથી. જ્યારે અવરોધનું મૂલ્ય લંબાઈ, ક્ષેત્રફળ એ કયું મટીરિયલ વાપરે છે તે તાર અને તાપમાન પર આધાર રાખશે. બીજું કે ધારો કે આ એક આપણી પાસે તાર છે, ધારો કે એની લંબાઈ આપણે લઈએ કે 1 મીટર. 1 મીટર એટલે કે 100 સેન્ટીમીટર છે. હવે એ તારને વચ્ચેથી વાંકો વાળીને એની 2 તાર બનાવવાના અને બંને તારને એકબીજા પર એને વીંટાળવામાં આવે. આ એક તાર ને એના પર આ રીતે બીજો તાર વીંટાળવામાં આવે. લંબાઈ અડધી કરી નાખીએ અને એને એકબીજા પર વીંટાળી નાખવામાં આવે. તો એ પરિસ્થિતિમાં નવો અવરોધ કેટલો હોઈ શકે? ધારો કે આ તારનો અવરોધ 2 ઓહ્મ્સ છે, તો નવા તારનો અવરોધ R' કેટલો આવી શકે? તો અહીંયા તમે જોશો કે લંબાઈ જે છે તે અડધી થઈ ગઈ. L/2 જે 100 સેન્ટીમીટર હતી તેની હવે કેટલી આવશે? 50 સેન્ટીમીટર થઈ જશે. અને ક્ષેત્રફળ જે હતું, જે તાર હતો તે તાર જાડો થઈ ગયો, કારણ કે એકની ઉપર આપણે વીંટાળેલ છે. એટલે અહીંયા કહી શકાય લંબાઈ L' ઇઝ ઇક્વલ ટુ L/2 અને ક્ષેત્રફળ A' બરાબર A/2. તો જે નવા તારનો અવરોધ R' ઇઝ ઇક્વલ રો L' અપોન A', એટલે કે રો L/2 અપોન 2A. તો એની કિંમત આવશે 1/4 રો L અપોન A. રો L અપોન A જે પ્રારંભિક અવરોધ છે 2 ઓહ્મ્સ છે, એટલે 1/4 મલ્ટીપ્લાય 2, તો એનો અવરોધ આવશે 0.5 ઓહ્મ્સ. એટલે અહીંયા આગળ જ્યારે તારની લંબાઈ અને વચ્ચેથી તમે બેન્ડ કરો છો અને એકબીજા પર વીંટાળો છો, તો વીંટાળવાને કારણે ક્ષેત્રફળ ડબલ થાય છે અને ડબલ થવાને કારણે અવરોધ ઘટે છે અને લંબાઈ ઘટવાને કારણે પણ અવરોધ ઘટે છે. એટલે એને કારણે નવા તારનો જે અવરોધ આવશે તો 1/4 ઇન્ટુ 2 એટલે કે 1/2 અથવા 0.5 ઓહ્મ્સ. તો આવા જે ઓબ્જેક્ટિવ જે તમારા એન્ટ્રન્સમાં પૂછાય છે અને એ તમારે આ રીતે તમે સોલ્વ કરવાનો હોય છે.
બીજું નેક્સ્ટ લઈએ છીએ આપણે ડ્રિફ્ટ વેગ. એ ડ્રિફ્ટ વેગ શું છે કે આ કોઈ પણ એક વાહક લઈએ એને આપણે નળાકાર સ્વરૂપમાં વિચારીએ તો એની અંદર ધન આયન વ્યવસ્થિત રીતે પોતાના સ્થાન પર ગોઠવાયેલો હોય છે અને એની વચ્ચેના મધ્યમાં એલ્યુમિનિયમ એના જે ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા હશે. કોઈક ઇલેક્ટ્રોન આ તરફ ગતિ કરશે, કોઈક ઇલેક્ટ્રોન એને વિરુદ્ધ દિશામાં ગતિ કરશે. કોઈક ઇલેક્ટ્રોન રાઈટ સાઈડમાં જશે, કોઈક ઇલેક્ટ્રોન વિરુદ્ધ દિશામાં જશે. કોઈક ઉપર જશે તો કોઈક નીચે જશે, કોઈક આ દિશામાં જશે તો કોઈક એની વિરુદ્ધ દિશામાં જશે. તો આ રીતે તો બધા ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે અને જેને કારણે જો અહીંયા આગળ આ બે વચ્ચે તમે ગેલોમીટર જોઈન્ટ કરો, એ ગેલોમીટર કોઈ પણ આવર્તન બતાવી શકે નહીં. આ ગેલોમીટર ક્યારે આવર્તન બતાવી શકે કે જ્યારે ઇલેક્ટ્રોન એક જ દિશામાં વધારે પડતા ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય તો. આ પરિસ્થિતિમાં ઇલેક્ટ્રોન ગતિ કરે છે પણ એની પરિણામી અસર શૂન્ય થઈ જાય છે, જેને કારણે આ અહીંયા પ્રવાહ આપણે શૂન્ય બતાવી શકાય. આપણે અગાઉના એપિસોડમાં લીધું કે પ્રવાહ ઇલેક્ટ્રોનની ગતિને કારણે રચાય પણ એ ઇલેક્ટ્રોન કોઈ એક જ દિશામાં ગતિ કરવા થવી જોઈએ. આ રીતે અસ્તવ્યસ્ત ગતિ કરવાથી પ્રવાહ રચી શકાય નહીં. એટલે ધારો કે કોઈક ઇલેક્ટ્રોન આ રીતે ગતિ કરે છે, એ અને બી, તો આ પરિસ્થિતિમાં એટલે અહીંયા બે વચ્ચે કોઈ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડેલ નથી. એક ઇલેક્ટ્રોન ગતિ કરશે, કોઈ બીજા સાથે અથડાશે, પાછી દિશા બદલાશે, પાછું જશે, પાછી દિશા બદલાશે અને અહીંયા આગળ બી પર પહોંચે છે. કોઈ એક ઇલેક્ટ્રોનનો ગતિમાર્ગ લઈએ. હવે આ જે અવરોધ છે તેના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડીએ, એટલે કે અહીંયા આગળ પ્લસ ને અહીંયા માઇનસ જો વિદ્યુત સ્થિતિમાન લાગુ પાડવામાં આવે તો આ ઇલેક્ટ્રોન અહીંયા ગતિ કરવાના બદલે ઇલેક્ટ્રોન સ્વાભાવિક છે કે પ્લસ તરફ આકર્ષાય છે, એટલે ઇલેક્ટ્રોન થોડોક આ રીતે ક્રોસ થશે. એ જ રીતે અહીંયાથી આગળ વધશે, આ રીતે આગળ જશે અને અહીંયા આગળ એ બીની જગ્યાએ બી ડેશ પર પહોંચશે. એટલે કે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં જે ઇલેક્ટ્રોનનો ગતિમાર્ગ સ્ટ્રેટ લાઈન હતો, સુરેખ હતો, કે જ્યાં સુધી બીજા સાથે અથડાય નહીં ત્યાં સુધી સુરેખ માર્ગ પર ગતિ કરે. પણ વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવાને કારણે થોડોક માર્ગ એનો વક્ર હોઈ શકે. ઇલેક્ટ્રોનની ગતિ ઘણી ઝડપી વધારે હોય છે અને આ ઇલેક્ટ્રોન પ્લસ તરફ આકર્ષવાને કારણે એનો માર્ગ સુરેખ થવાને થોડો વક્ર થઈ શકે. અને એટલે અહીંયા આપણે બતાવી શકાય એ બી એ વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં E = 0 હોય ત્યારે ગતિમાર્ગ બતાવશે. જ્યારે એ બી ડેશ જે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય નથી ત્યારે ગતિમાર્ગ બતાવશે. એટલે કે એ બીથી બી ડેશ જેટલું ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થયું એમ કહેવાય. અને એને માટે જે અસરકારક હોય તો તે વિદ્યુત ક્ષેત્ર છે. જો આ વિદ્યુત ક્ષેત્ર તમે બમણું કરો તો સ્વાભાવિક ઇલેક્ટ્રોન પર વધારે આકર્ષણ બળ લગશે અને બીબી ડેશમાં વધારો થશે. તો આ જે અસરકારક સ્થાનાંતર બીબી ડેશને અનુરૂપ જે વેગ હોય જેને આપણે ડ્રિફ્ટ વેગ કહી શકાય. બીબી ડેશ ને અનુરૂપ વેગ ને ડ્રિફ્ટ વેગ કહે છે. એટલે ડ્રિફ્ટ વેગ એ બીજું કશું નથી પણ એનો એકમ મીટર પર સેકન્ડ જ આવશે અને એ ડ્રિફ્ટ વેગનું મૂલ્ય સામાન્ય રીતે 10⁻² મીટર પર સેકન્ડ અથવા 1 મિલીમીટર પર સેકન્ડના ક્રમમાં હોય છે.
અને કેટલાકને એવો સવાલ થાય છે કે આ ડ્રિફ્ટ વેગ તો આટલો ઓછો છે, તો પછી તમે સ્વિચ ઓન કરો, સ્વિચ ઓન કરતાની સાથે જ ઇલેક્ટ્રિસિટી ઓન થાય છે, બલ્બ ઓન થાય છે, તો એનું કારણ શું હોઈ શકે? જેવો તમે સ્વિચ ઓન કરો કે જેથી ઇલેક્ટ્રોન એ વાયરમાં ગતિ કરશે અને એની જે ઝડપ છે પ્રકાશના વેગ જેટલી હોય છે. પ્રકાશનો વેગ તો દરેકને ખબર છે જ, 3 × 10⁸ મીટર પર સેકન્ડ. તો આટલી ઘણી વધારે ઝડપ હોવાને કારણે એ ઇલેક્ટ્રોનનો આખો પરિપથ પૂર્ણ થઈ જાય અને એ બલ્બ ઓન થશે, અથવા જે કોઈ બઝર હશે તો બઝર ઓન થશે. હવે આ ડ્રિફ્ટ વેગ પર એ કેવી રીતે ગણતરી કરી શકાય? તો એના માટેનો આપ એક લઈએ છીએ બીજો એક ટોપિક આવશે વિદ્યુત પ્રવાહ ઘનતા, જેની સંજ્ઞા આવશે કેપિટલ J. હવે એ કેપિટલ J એનું ફોર્મ્યુલા એને તમે આ રીતે બતાવી શકો, I = J.A. એટલે પ્રવાહ ઘનતા એક તો પહેલું આપણે બતાવી શકાય સદિશ રાશિ છે, સદિશ ભૌતિક રાશિ. એ એટલે ક્ષેત્રફળ સદિશ. તો અહીંયા આગળ આપણે આ રીતનો લઈએ, વિદ્યુત પ્રવાહ આ દિશામાં જાય છે અને ક્ષેત્રફળ સદિશ એ આપણને ખબર છે કે દરેક હંમેશા સપાટીને લંબ હોય છે. જે સપાટી લીધી હોય એ સપાટીને લંબ દિશામાં ક્ષેત્રફળ સદિશ હોય, અને એ બે વચ્ચેનો ખૂણો આપણે થીટા લઈએ તો અહીંયા લખી શકાય I = J.A. cos θ, અથવા J લખવું હોય તો એ લખાશે I/A cos θ. એના પરથી એકમ આવી શકે એમ્પિયર પર મીટર સ્ક્વેર. એટલે કે જેટલું ક્ષેત્રફળ નાનું તેટલું પ્રવાહ ઘનતા વધારે. એટલે આ જે જાડો વાયર લઈએ તો એની અક્ષ પર વિદ્યુત પ્રવાહ ઘનતા સૌથી વધારે હશે, જ્યારે સપાટી પર વિદ્યુત પ્રવાહ ઘનતા સૌથી ઓછી હશે. અહીંયા અક્ષ પર આપણે લઈએ તો J મેક્સિમમ, સપાટી પર લઈએ તો J મિનિમમ. અને એને કારણે તમે જુઓ છો કે જે વાયરિંગમાં, જે તમે ઇલેક્ટ્રિક વાયરિંગ જોયું હોય તો એક જાડો તાર પસંદ કરવાના બદલે ઘણા બધા નાના નાના તારનું એક ઝુમખું બનાવીને એ વાયર લેવામાં આવે છે. જે ઇલેક્ટ્રિક ફેન, ટ્યુબલાઇટ એનું વાયર તમે જુઓ તો એ વાયરને તમે ઇન્સ્યુલેશન કાઢીને અંદર જુઓ તો એમાં ઘણા બધા પતલા વાયર હશે અને એને ટ્વિસ્ટ કરીને એક વાયર બનાવવામાં આવે છે, નહીં કે એક જાડો વાયર પસંદ કરવામાં આવે છે. તો એ માટેનું જે કારણ છે કે ક્ષેત્રફળ ઘણું ઓછું રાખવાને કારણે પ્રવાહ ઘનતા એની ઘણી વધી જાય છે, જે ઘણું અસરકારકતા એની સાબિત કરી શકે. હવે જે આપણે લઈએ કે વિદ્યુત પ્રવાહ ઘનતા J પરથી ડ્રિફ્ટ વેગનું સમીકરણ, એ બે વચ્ચે કયો સંબંધ આવી શકે? તો ડ્રિફ્ટ વેગ જે અગાઉના જે અહીંયા વાત કરી કે તે પ્રમાણે અહીંયા ઇલેક્ટ્રોન્સ ગતિ કરે, BB' જે અસરકારક સ્થાનાંતર બતાવે, અને એ અસરકારક સ્થાનાંતર અનુરૂપ જે વેગ આવશે તે ડ્રિફ્ટ વેગ કહેવાશે. એટલે અહીંયા જે ઇલેક્ટ્રોન ગતિ કરશે પછી અથડામણને કારણે એનો માર્ગ બદલાય છે, અને આ જે ડોટેડ લાઇન બતાવે છે એ ડોટેડ લાઇન એ વિદ્યુત ક્ષેત્રને કારણે ઇલેક્ટ્રોનનો ગતિમાર્ગ બતાવે છે. તો
જ્યારે એ ઇલેક્ટ્રોન જે આપણે 11માં જે ગતિના સમીકરણ તમને યાદ છે, ગતિના સમીકરણ આપણે લખેલા v v0 પ્લસ એટી અથવા યુ પ્લસ એટી, કોઈ પણ v0 અથવા એને યુ તરીકે લખવામાં આવે છે. બંને પ્રારંભિક વેગ દર્શાવે છે. કોઈક બુકમાં v0 લખેલું હોય, કોઈક બુકમાં યુ લખેલું હોય છે. બીજું સમીકરણ છે d v0t પ્લસ 1/2 એટી સ્ક્વેર. ત્રીજું સમીકરણ છે 2ad v² માઇનસ v0 સ્ક્વેર. તો આ સમીકરણ અહીંયા આગળ આપણે ઉપયોગ કરશું, જેમાં વેગનું સમીકરણ છે v v0 પ્લસ એટી. તો પ્રારંભિક વેગ જે અથડામણ થશે, આ ઇલેક્ટ્રોન અહીંયાથી જશે, અથડાશે, પછી પાછી દિશા બદલશે, તો બે ક્રમિક અથડામણ વચ્ચેનો જે સમયગાળો, જે રિલેક્સેશન સમય ટાઉ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આને ટી કહીએ, આ ટી પ્લસ ટાઉ, એટલે કે જે રિલેક્સેશન સમય અથવા બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમયગાળો જે કહેવાશે. તો આ સ્થિતિમાં એની જે ઇલેક્ટ્રોન ગતિ કરતો પછી દિશા બદલાઈ જાય છે. તો એટલા માટે અહીંયા પ્રારંભિક વેગ v0 બરાબર 0 લેવામાં આવે. ટીની કિંમત રિલેક્સેશન સમય અથવા તો બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમયગાળો લેવામાં આવે. હવે પ્રવેગ કેવી રીતે નક્કી કરશો? પ્રવેગનું સમીકરણ છે જે 11માં આપણે ઉપયોગ કરીએ છીએ, f ma. તો એના પરથી લખ્યું છે a f/m. અને પ્રથમ ચેપ્ટરમાં જે સમીકરણ લખેલું છે તીવ્રતા f/q. તો ઇલેક્ટ્રોન માટે લખવું હોય તો ક્યુની જગ્યાએ e લખાશે, એટલે f/e, અને એ અહીંયા ગુણાકારમાં જશે, તો કેપિટલ E/m જે બળ બતાવશે. તો આ બધાની કિંમત અહીંયા મૂકી દો તો વેગનું સમીકરણ આવી શકે. v0 તો 0 છે એટલે એ લખવાની જરૂર નથી. સ્મોલ e કેપિટલ E/m ઇન્ટુ ટાઉ, જે આ ડ્રિફ્ટ વેગ એટલે કે vdનું સમીકરણ આવી શકે. ફરીથી ડ્રિફ્ટ વેગ જેના માટે સમીકરણ છે, વેગ પર આધારિત એક જ સમીકરણ છે જેનો ઉપયોગ કરે છે v0 પ્લસ એટી, પ્રારંભિક વેગ 0, ટી બરાબર ટાઉ એટલે કે રિલેક્સેશન સમય અથવા તો બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમયગાળો. એક અહીંયા અથડામણ થાય, પછી બીજી અથડામણ થાય છે, એ બે વચ્ચેનો સમયગાળો કેટલો છે તે મળે. અને પ્રવેગ માટે f/m, f જે તીવ્રતાના સૂત્ર સમીકરણ પરથી E f/q પરથી લખી શકાય, સ્મોલ e કેપિટલ E/m. તો આ દરેક કિંમત આ સમીકરણ મૂકી દેવામાં આવે તો ડ્રિફ્ટ વેગનું સમીકરણ આવશે સ્મોલ e કેપિટલ E/m ઇન્ટુ ટાઉ, જે આ ડ્રિફ્ટ વેગ આવી શકે. તો આ ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત પ્રવાહ ઘનતા એ બે વચ્ચેનો પણ સંબંધ સમીકરણ પરીક્ષામાં પૂછાય છે. એ પણ ખાસ અગત્યનું સમીકરણ છે. એ કેવી રીતે તૈયાર કરવું? ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત પ્રવાહ ઘનતા નું સૂત્ર. આ સૂત્ર કેવી રીતે મેળવવું? તો ડ્રિફ્ટ વેગનું સમીકરણ આપણે મેળવ્યું સ્મોલ e કેપિટલ E/m ઇન્ટુ ટાઉ, જેનું સમીકરણ છે I/a. તો આ સમીકરણ મેળવવા માટે પહેલાં એક સમીકરણ આપણે મેળવવું પડશે, વિદ્યુત પ્રવાહ I NAVD ઇન્ટુ E. આ એક સમીકરણ પહેલાં મેળવવું પડશે. તો આ જે નળાકાર છે એ નળાકારમાં એકમ કદ દીઠ આ એકમ કદ લઈએ તો એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા જે n તરીકે બતાવે છે,
એનનું સૂત્ર છે N/V. એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા, એકમ કદ દીઠ વિદ્યુતભારની સંખ્યા. તો કેપિટલ N બરાબર લખી શકાય સ્મોલ n ઇન્ટુ વી. નળાકારનું ઘનફળ તો દરેકને ખબર છે ફોર્મ્યુલા, n ઇઝ ઇક્વલ ટુ પાઈ આર સ્ક્વેર એલ, જ્યાં પાઈ આર સ્ક્વેર એ ક્ષેત્રફળ બતાવશે, ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ NaL. તો વિદ્યુતભાર કેટલો આવશે? Q ઇઝ ઇક્વલ ટુ Ne, જે પ્રકરણ 1માં આપણે લીધું છે. તો એના પરથી લખી શકાય NaL ઇન્ટુ E, જે વિદ્યુતભાર બતાવશે. હવે જે આપણે પ્રવાહ લેવો છે તો I ઇઝ ઇક્વલ ટુ Q/T. તો એ સમીકરણ આવશે N, Qની કિંમત મૂકી દો, NaLE/T. તો અહીંયા તમે બતાવશે કે લંબાઈ ભાગ્યા સમય જે વેગ બતાવે છે ને એ વેગ કયો આવશે? ડ્રિફ્ટ વેગ આવશે. એટલે અહીંયા જે આપણે L ભાગ્યા T લઈએ છીએ તો એ L/T ની જગ્યાએ Vd આવશે. એટલે આ સમીકરણ આવશે NaVd ઇન્ટુ E. તો ફરીથી વિદ્યુત પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ NaVdE. તો આ જે L લંબાઈનું અને R ત્રિજ્યાવાળો એક નળાકાર વિચારીએ, જેમાં એકમ કદ દીઠ વિદ્યુતભારની સંખ્યા, જેને આપણે સ્મોલ n તરીકે બતાવવામાં આવે, તેનું સમીકરણ છે N ઇઝ ઇક્વલ ટુ કેપિટલ N/V. અને તો કેપિટલ N બરાબર લખી શકાય N ઇન્ટુ V. N અને V નળાકારનું ઘનફળનું સમીકરણ છે પાઈ આર સ્ક્વેર એલ. પાઈ આર સ્ક્વેર એક ક્ષેત્રફળ બતાવશે અને એક ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ તરીકે બતાવી શકો. તો કેપિટલ Nનું સૂત્ર આવશે NaL. હવે પ્રકરણ 1માં આપણે લખેલું છે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ Q બરાબર Ne. તો એના પ્રમાણે લખી શકાય NaL ઇન્ટુ E. તો Q બરાબર આવશે I ઇઝ ઇક્વલ ટુ Q/T. કિંમત મૂકી દો તો L/T, જેને ડ્રિફ્ટ વેગ કહેવાશે, તો I ઇઝ ઇક્વલ ટુ NaVdE તરીકે બતાવી શકાય. અને જે સમીકરણ આપણે ઓહમનો નિયમ લઈએ છીએ, V ઇઝ ઇક્વલ ટુ IR, ઓહમનો નિયમ, જે આપણે આરની સમીકરણ મેળવ્યું છે R ઇઝ ઇક્વલ ટુ અવરોધકતાના સ્વરૂપમાં કયો આવી શકે? ρL/A. અવરોધકતા ગુણ્યા લંબાઈ ભાગ્યા ક્ષેત્રફળ. તો એ કિંમત મૂકી દો તો I ρL/A. અહીંયા આગળ અને ક્રોસ ગુણાકાર કરો તો V/L ઇઝ ઇક્વલ ટુ I/A ઇન્ટુ ρ. તો V/L એટલે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા બતાવશે, I/A એટલે કે J બતાવશે, અને ρ એટલે અવરોધકતા બતાવશે. અથવા આને આમ પણ બતાવી શકાય J ઇઝ ઇક્વલ ટુ E ગુણ્યા 1/ρ. એટલે કે J ઇઝ ઇક્વલ ટુ 1/ρ એટલે અવરોધકતાનો વ્યસ્ત, જેને આપણે સિગ્મા તરીકે બતાવીએ છીએ. તો 1/ρ એટલે J ઇઝ ઇક્વલ ટુ સિગ્મા E, જે વિદ્યુત પ્રવાહ ઘનતા અને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વચ્ચેનો સંબંધ બતાવે છે. J અને E વચ્ચેનો સંબંધ, કારણ કે આનો આપણે અગાઉની થિયરીમાં પણ એનો ઉપયોગ આવશે. તો આ સમીકરણ કેવી રીતે મેળવી શકાય? ફરીથી ઓહમનો નિયમ છે V ઇઝ ઇક્વલ ટુ IR, જે અવરોધનું સૂત્ર છે R ઇઝ ઇક્વલ ટુ ρL/A. તો આરની કિંમત મૂકી દો ρL/A, ક્રોસ ગુણાકાર કરો V/L ઇઝ ઇક્વલ ટુ I/A ઇન્ટુ ρ. પ્રકરણ 2માં V ઇઝ ઇક્વલ ટુ આપણે લખેલું છે E/D. કેપેસિટરવાળા સમીકરણમાં, કેપેસિટરની થિયરીમાં વિદ્યુત સ્થિતિમાનનો આપણે આ ઉલ્લેખ કરીએ છીએ.
E upon D અથવા તો એને લખી શકાય E upon L. સોરી, E ઇઝ ઇક્વલ ટુ V બાય ડી અથવા એને લખી શકાય V upon L. તો આ જે V upon L આવશે જે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા બતાવશે, અને I upon A એટલે વિદ્યુત પ્રવાહ ઘનતા જે બતાવશે, રો આવશે. તો અને જે બરાબર લખી શકાય E 1 upon રો ઇન્ટુ, તો 1 upon રો જેને સિગ્મા બતાવી શકાય, તો જે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા E. અને કેટલાક સદિશ સ્વરૂપમાં ઓહમનો નિયમ તરીકે પણ દર્શાવે છે. હવે એની સાથે લઈએ છીએ મોબિલિટી. મોબિલિટી એ શું છે કે ઇલેક્ટ્રોન કેટલી સરળતાથી વાહકમાં ગતિ કરી શકે જેની માહિતી તમે મોબિલિટીથી બતાવી શકાય. તો મોબિલિટી જેની વ્યાખ્યા કે એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ જે ડ્રિફ્ટ વેગ મળશે, એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ મળતા ડ્રિફ્ટ વેગને મોબિલિટી કહે છે. તો એના પરથી, આ વ્યાખ્યા પરથી એનું સમીકરણ કયું આવશે? મોબિલિટી જેની સંજ્ઞા આવશે મ્યુ. તો એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ એટલે કે E નીચે આવશે, ડ્રિફ્ટ વેગ એટલે VD, તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ VD અપોન E. હવે એનો એક કયો એકમ આવી શકે? ડ્રિફ્ટ વેગનો એકમ તો આપણે દરેકને ખબર છે, વેગ છે એટલે મીટર પર સેકન્ડ. અને તીવ્રતાનો એકમ, તીવ્રતાનો આપણે અગાઉ લખ્યો છે E ઇઝ ઇક્વલ ટુ V અપોન L. તો એના પરથી એકમ આવી શકે વોલ્ટ પર મીટર. તો આનો એકમ આવશે વોલ્ટ પર મીટર, એટલે આ મીટર ઉપર જશે તો મીટર સ્ક્વેર ભાગ્યા વોલ્ટ સેકન્ડ. હવે આના પરથી તમે પારિમાણિક સૂત્ર પણ મેળવી શકો. પારિમાણિક સૂત્ર કયું હોઈ શકે? મીટર સ્ક્વેર એટલે કે લંબાઈનો વર્ગ, વોલ્ટેજ અને અવરોધના પારિમાણિક સૂત્ર આપણે અગાઉ લખેલા જ છે. એ વોલ્ટેજ એટલે પાવર એટલે M1 L2 T-3 A -1, જ્યારે અવરોધ માટે આવશે M1 L2 T-3 A -2, એ અવરોધનો આવશે. એટલે પાવર ભાગ્યા કરંટ જે વોલ્ટેજ બતાવે, તો મીટર સ્ક્વેર એટલે L સ્ક્વેર. વોલ્ટેજ માટે આવશે M1 L2 T-3 A -1 ઇન્ટુ T. સમયનો એક ઘાત, તો L સ્ક્વેર કેન્સલ થઈ જશે, તો એમનો -1 એક ઘાત, એલનો 0 ઘાત, ટીનો -3 + 1 એટલે કે -2 નીચે હશે, એ ઉપર જશે એટલે કે +2, અને એ ક્યાં આવશે? માઇનસ છે, ઉપર જશે એટલે +1. તો એનું પારિમાણિક સૂત્ર આવશે M-1 L0 T2 A1, જે મોબિલિટીનું પારિમાણિક સૂત્ર મળી શકે. અને આ મોબિલિટીનું સમીકરણ કેવી રીતે આવી શકે, એનું સૂત્ર કેવી રીતે મેળવી શકાય? મોબિલિટીનું સૂત્ર, તો આપણી પાસે સમીકરણ છે J ઇઝ ઇક્વલ ટુ સિગ્મા E, જે આપણે અગાઉ અત્યારે મેળવ્યું છે. J ઇઝ ઇક્વલ ટુ સિગ્મા E, અને ડ્રિફ્ટ વેગ પર આધારિત સમીકરણ આપણે મેળવ્યું છે I ઇઝ ઇક્વલ ટુ N A VD ઇન્ટુ E.
તો આઈ અપોન એ તમે લેવો તો એટલે કે જે થશે તો જે ઇઝ ઇક્વલ ટુ આઈ અપોન એ, એની કિંમત આવશે એન વીડી ઇન્ટુ ઈ. આઈ અપોન એ એટલે પ્રવાહ, જે ઇઝ ઇક્વલ ટુ આઈ અપોન એ તો એન વીડી ઈ. તો આ બંને સમીકરણને સરખાવો. આ સમીકરણ જે ઇઝ ઇક્વલ સિગ્મા ઈ, બીજું સમીકરણ આવશે જે ઇઝ ઇક્વલ ટુ એન વીડી ઈ. બંનેને સરખાવો તો સિગ્મા ઈ ઇઝ ઇક્વલ ટુ એન વીડી ઈ. તો ડ્રિફ્ટ વેગનું સમીકરણ આપણે લખેલું છે વીડી ભાગ્યા ઈ, ક્રોસ ગુણાકાર કરો વીડી ભાગ્યા કેપિટલ ઈ, આ ઈની નીચે જશે તો અહીંયા લખી શકાય સિગ્મા ભાગ્યા એન ઈ, અને આ કિંમત આવશે મ્યુ. એટલે મોબિલિટી જેનું સમીકરણ આવશે મ્યુ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઈ. એટલે મોબિલિટી માટે ફરીથી એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ મળતા ડ્રિફ્ટ વેગને જે મોબિલિટી કહે છે. મોબિલિટી માટે સમીકરણ આવશે વીડી અપોન ઈ, કારણ કે જે પણ વ્યાખ્યામાં આપણે એક એકમનો ઉલ્લેખ કરતા હોય તો એ હંમેશા છેદમાં આવવી જોઈએ. તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ વીડી અપોન ઈ. તો એના ઉપરથી એકમ, તો વીડી ડ્રિફ્ટ વેગ છે એનો એકમ આવશે મીટર પર સેકન્ડ, અને વિદ્યુત ક્ષેત્રના બે એકમ આવી શકે. એક વી અપોન એલ પરથી વોલ્ટ પર મીટર આવી શકે, અથવા બીજું એક સમીકરણ આપણે ઉપયોગ કરીએ છીએ ઈ ઇઝ ઇક્વલ ટુ એફ અપોન ક્યુ. જો આ સમીકરણનો ઉપયોગ કરો તો એનો એકમ આવશે ન્યૂટન પર કુલમ. તો બેમાંથી કોઈ પણ એકમ લઈ શકાય. આપણે વોલ્ટ પર મીટર લઈએ છીએ તો મીટર ઉપર જશે તો મીટર સ્ક્વેર ભાગ્યા વોલ્ટ સેકન્ડ, અને એ દરેકના પરિમાણિક સૂત્ર મૂકી દો તો એનું સમીકરણ આવશે m-1 L0 T2 A1. એ મોબિલિટીનું પારિમાણિક સૂત્ર આવશે. અને મોબિલિટીનું સમીકરણ મેળવવા માટે જે આપણે અગાઉ સમીકરણ લીધું છે જે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઈ, અને બીજું સમીકરણ આપણે સાબિત કર્યું છે તે પ્રમાણે આઈ ઇઝ ઇક્વલ ટુ એન એ વીડી ઈ, અથવા જે ઇઝ ઇક્વલ ટુ લખવું હોય તો આઈ અપોન એ બરાબર એન વીડી ઈ. તો આ બંને જેના સમીકરણને સરખાવો તો એના પરથી સમીકરણ આવશે મ્યુ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન મ્યુ બરાબર વીડી અપોન ઈ બરાબર સિગ્મા અપોન એન ઈ. તો આ મોબિલિટી મ્યુ ઇઝ ઇક્વલ ટુ વીડી અપોન ઈ, અથવા બીજો આવશે સિગ્મા અપોન એન ઈ, અથવા એના પરથી લખીએ છીએ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ મ્યુ એન ઈ. હવે આ મોબિલિટી જે સુવાહક માટે આપણે ઉલ્લેખ કરીએ, સુવાહક અને અર્ધવાહક, તો સુવાહક માટે મોબિલિટીમાં મ્યુ તરીકે લઈ શકાય મુક્ત ઇલેક્ટ્રોન, જે અશ્વેત ગતિ કરતા હોય છે, જે મોબાઈલ ચાર્જ કેરિયર અથવા મુખ્ય વિદ્યુત વાહક તરીકે લઈ શકાય છે. જે અર્ધવાહકની અંદર જે વિદ્યુત વાહક તરીકે મુક્ત ઇલેક્ટ્રોન અને હોલ બે લેવામાં આવે છે. મુક્ત ઇલેક્ટ્રોન જે ઋણ વિદ્યુતભારી તરીકે લેવામાં આવે, અને હોલ એ ધન વિદ્યુતભારી તરીકે એને ગણતરી લેવામાં આવે છે. એ શું છે તે વધારે ડિટેલ હોલ એ ચેપ્ટર નંબર 14 ભાગ 2 માં એનો ઉલ્લેખ આવશે. હોલ એ બીજું કશું નથી પણ સહસંયોજક બંધ તૂટવાને કારણે જે ઇલેક્ટ્રોન મુક્ત થશે અને ત્યાં જે ખાલી જગ્યા રચાશે જે હોલ તરીકે કાર્ય કરશે. કારણ કે અર્ધવાહકમાં જે સિલિકોન છે તો એ સિલિકોન અને સિલિકોન એકબીજા સાથે સહસંયોજક બંધથી જકડાયેલા હોય. તાપમાન વધવાને કારણે એ સહસંયોજક બંધ તૂટે, હોલ ઇલેક્ટ્રોન્સ બહાર નીકળશે અને ત્યાં જે ખાલી જગ્યા બનશે તો એ ખાલી જગ્યા હોલ તરીકે ઓળખાય છે. તેની વિસ્તૃત માહિતી ભાગ 2 ચેપ્ટર 14માં આપેલ છે. તો અહીંયા સુવાહક માટે લખવું હોય તો મુક્ત ઇલેક્ટ્રોન આવશે, એટલે કે સુવાહક માટે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ મ્યુ એન ઈ લખી શકાય. જ્યારે અર્ધવાહક માટે સિગ્મા ઇઝ ઇક્વલ લખાશે સિગ્મા એચ પ્લસ સિગ્મા ઈ, હોલ્સ અને ઇલેક્ટ્રોન્સ. તો
ટોલ્સ માટે લખો તો મ્યુ એચ એન એચ ઈ એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર પ્લસ મ્યુ ઈ એન ઈ ઇન્ટુ ઈ, જ્યાં એન એ વિદ્યુત પ્રવાહ ઘનતા વિદ્યુતભારની સંખ્યા ઘનતા અથવા એને કેપિટલ એન અપોન વી તરીકે લેવામાં આવે છે. તો આજે મોબિલિટીની જે આપણે ચર્ચા કરી, તો આજના જે એપિસોડમાં સૌપ્રથમ આપણે ઓહમનો નિયમ શું છે તેની ચર્ચા કરી. ઓહમનો નિયમની પ્રાયોગિક માહિતી, ઓહમનો એ મીટર વોલ્ટ મીટર કેવી રીતે જોઈન્ટ કરવું તે, એ ઓહમનો નિયમનો પ્રયોગ કેવી રીતે કરવો અને એના રીડિંગ એના અવલોકનો કેવી રીતે લેવાના એની માહિતી લીધી. ત્યારબાદ જે આપણે વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે કે જે ડ્રિફ્ટ વેગ એમની વચ્ચેનો સંબંધ અને મોબિલિટી જેનો ઉલ્લેખ કર્યો અને એના પર આધારિત કેટલાક ઓબ્જેક્ટિવ આપણે લીધા. તો તમારે ખાસ એ યાદ રાખવાનું છે કે જ્યારે પણ તમે ઓબ્જેક્ટિવ સોલ્વ કરો તો તે વખતે બને ત્યાં સુધી કેલ્ક્યુલેટરનો ઉપયોગ ન કરો, કારણ કે એન્ટ્રન્સ એક્ઝામમાં કેલ્ક્યુલેટરની પરમિશન નથી અને તમારું જે ભવિષ્ય બનશે તે એન્ટ્રન્સના માર્ક્સને આધારે જ બનશે. પછી એ JEE મેઇન હોય, નીટની એક્ઝામ હોય કે પછી ગુજકેટ એક્ઝામ હોય, બોર્ડના માર્ક્સ એ તમારા એલિજિબિલિટી તરીકે લેવામાં આવશે. જો તમે સુરત SVNITમાં એડમિશન લેવું હોય તો ત્યાં તમારે 75% મિનિમમ બોર્ડના માર્ક્સ હોવા જોઈએ અને JEE મેઇન્સના આધારે તમારું જે એડમિશન થાય છે. તે જ રીતે નીટ એટલે કે મેડિકલ ફિલ્ડમાં એડમિશન માટે તમારા બોર્ડના મિનિમમ 50% હોવા જોઈએ અને નીટના માર્ક્સના આધારે એડમિશન થશે. અને જે આપણે જે અલગ અલગ એન્જિનિયરિંગ કોલેજ છે કે જેના માટે એડમિશન માટે જે ACPC એટલે કે એડમિશન કાઉન્સિલ ફોર પ્રોફેશનલ કોર્સીસ કે જેનામાં જે ગુજકેટના માર્ક્સના આધારે એડમિશન આપવામાં આવે છે કે જેમાં 60-40% ધ્યાનમાં લેવામાં આવે છે. તો આ દરેક માટે તમારે પહેલાં થિયરીની માહિતી જરૂરી છે, બોર્ડમાં પાસ થવું જરૂરી છે. ફક્ત પાસિંગ માર્ક્સ અગત્યનું નથી. જો તમે ફક્ત 50%નો ટાર્ગેટ લઈને ચાલશો તો તમારે એના કરતાં ઓછા જ આવશે માર્ક્સ. એટલે તમારું ટાર્ગેટ કમસે કમ 80-90% હોય તો તમે એલિજિબિલિટી ક્રોસ કરી શકો. અને એવા કોઈ વિદ્યાર્થી હોતા નથી કે જે બોર્ડમાં ઓછા માર્ક્સ લાવીને નીટમાં સારો સ્કોર કરતા હોય. જો તમારું સબ્જેક્ટ થિયરી પર પકડ સારી હશે તો તમે એન્ટ્રન્સમાં સારો સ્કોર કરી શકો. તો આ જે રજૂઆત કરી એ રજૂઆતને તમે બરાબર સમજો. આ જે વિડીયો લેક્ચર જે છે એ વિડીયો લેક્ચરનો વારંવાર જે પુનઃપ્રસારણ કરવામાં આવે તેનો પણ તમે અવલોકન કરો અને તમે સારી એવી સફળતા મેળવો. નમસ્કાર.